નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. ડભોઈ નગરમાં આગામી રક્ષાબંધનના પર્વને લઈને રાખડી બજારમાં અવનવી વેરાયટીની રાખડીઓ જોવા મળી રહી છે. ભાઈ બહેનના અતૂટ બંધનનો તહેવાર રક્ષાબંધનને હવે એક દિવસ બાકી છે, ત્યારે ડભોઈના બજારોમાં ઠેર ઠેર રાખડીની દુકાનો અને લારીઓ ઉપર વેચાણ શરૂ થઈ ગયું છે. ત્યાં અવનવી વેરાયટીની રાખડીઓ સાથે બાળકોની મનપસંદ કાર્ટૂન લાઇટ રાખડીઓ જોવા મળી રહી છે. ત્યારે નગરમાં ગત વર્ષની સરખામણીએ ભાવમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. બીજી બાજુ વેપારીઓમાં ચર્ચા છે કે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે રાખડી બજારમાં જોઈએ તેવી ઘરાકી નથી. 2 દિવસ બાકી હોવા છતાં બજારોમાં ટુકડે ટુકડે ઘરાકી આવતી હોય છે. સાથે મીઠાઈની દુકાનોમાં વેપારીઓ દ્વારા મીઠાઈ બનાવી તૈયાર કરી દેવામાં આવે છે. આજે રવિવારે રજાના દિવસે ઘરાકીમાં વધારો થાય તેવી શક્યતા છે. ઉદય પંડ્યા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.